નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલની અંદર. આજે હું તમને અર્થશાસ્ત્ર વિષયના વિભાગ સી ના મોસ્ટ ટાઈમપી સવાલો કહેવા જઈ રહ્યો છું. 12 ચેપ્ટરના, જે તમને આવનારી 26 ફેબ્રુઆરીની અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષામાં સૌથી વધારે ઉપયોગી બનવાના છે. તો ખાસ વિડીયો છેક સુધી જોજો, કારણ કે ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 12 સુધીના મોસ્ટ ટાઈમપી વિભાગ સી ના બબ્બે માર્ક્સમાં જે ટોટલ 16 હશે એમાંથી કોઈ પણ 12 તમારે લખવાના થશે. 24 માર્ક્સનું આ સેક્શન 24 માંથી 24 લેવા હોય એના માટે દીકરાઓ આ વિડીયો ખાસ અગત્યનો છે. આના સિવાય વિભાગ સી માંથી બીજું કાંઈ નહીં હોય, તો ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો. જે સવાલો કહું એ પાકા કરી જ નાખવાના છે. આની બહાર કાંઈ નહીં હોય, પણ એના માટે જોવું પડશે. જોયા પછી પાકું કરવું પડશે, અને પાકું કર્યા પછી પૂછાય એટલે લખવું પડશે, ત્યારે માર્ક્સ આવશે. ડન છે ભાઈ? તો ચલો વાર લગાડ્યા વગર શરૂ કરીએ. સેક્શન સી ના મોસ્ટ ટાઈમપી સવાલો છે 12મા ધોરણના અર્થશાસ્ત્ર વિષયના. ચેપ્ટર નંબર 1 છે, તો એની અંદર સવાલ છે 2 માર્ક્સમાં કે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી બને છે. તો એ આપણે લખવાનું થશે. વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની? 3 બાબતો ધ્યાનમાં રાખવાની છે. 3 આપણે મેન્શન કરવાની. પહેલી 2 નાની, બીજી છે મોટી છે, એ 3 લખવાની. સામયિક શ્રેણીના વલણ દર્શાવતા આલેખ એટલે શું? તો 2 માર્ક્સની અંદર એક વ્યાખ્યાની અંદર મેન્શન કરવાની છે. સામે આકૃતિમાં વપરાતા વિવિધ પ્રકારોના નામ 6 નામ છે, 6 એ 6 લખવાના. અને સ્તંભાકૃતિ એટલે શું, એની વ્યાખ્યા અને એના પ્રકારો. તો વ્યાખ્યાનો 1 માર્ક્સ હશે, પ્રકારોનો 1 માર્ક્સ હશે. તો આવી રીતે 2 માર્ક એના થવાના છે. ડન છે ભાઈ? તો આટલા સવાલો ચેપ્ટર નંબર 1 માંથી છે, જે તમારે ધ્યાનમાં રાખવાના છે. તો સ્ક્રીનશોટ પાડતા જાજો. ચાલો જલ્દી. જો એક કામ તમે કરી નાખજો દીકરાઓ, તમારા કરતા વધારે ઓછો સમય મારી પાસે છે, અને મારી કરતા ઓછો સમય છે બધા માટે છે, બધા પાસે છે. એટલે ઓછા ટાઈમમાં ઝાઝું કન્ટેન્ટ મારે તમને પીરસવું હોય તો મારે ઉતાવળ રાખવી પડશે. સામે પક્ષે તમે પણ એવું કરજો, સ્ક્રીનશોટ પાડતા જજો. એટલે છે તમે ફટાફટ કામ કરી શકો. 12 ચેપ્ટરનું તમે વ્યાખ્યા આપી શકો, કામ કરી શકો. ડન છે ભાઈ? હાલો ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ. વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો 13 માર્ક્સનું આ ચેપ્ટર છે. તો આ મોસ્ટ ટાઈમપી સવાલ છે. PQLI ની રચના સમજાવો. પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન ક્યાં આવે છે? વન શોટ લેક્ચર જે આપણે લઈ ગયા છીએ એની અંદર આ વન શોટ લેક્ચરની અંદર ક્યાં પરિવર્તનો આવે છે એ આપણે મેન્શન કરેલું છે. મેં જવાબ સ્પષ્ટ એ વન શોટ વાળા લેક્ચરની અંદર મૂકેલો છે, જરાક જોઈ લેજો, નો આઈડિયા આવે તો. વિકાસના નિર્દેશકો શું છે એની યાદી આપવાની, મતલબ વિકાસના નિર્દેશકોની વ્યાખ્યા લખવાની. ઓલા 4 નિર્દેશકો, રાષ્ટ્રીય વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, PQLI અને ADI, એ લખવાના. વિકાસની મર્યાદાઓ બરાબર બહુ બધી છે વિકાસની, પણ આપણે 3 ચોપડીમાં આપી છે, 3 ને વળગી રહેવાનું છે. અને વૃદ્ધિ વિકાસમાંથી કોને માપવા મુશ્કેલી પડે? શા માટે? તો ભાઈ ઓબ્વિયસ વાત છે, વિકાસને માપવા મુશ્કેલી પડે. કારણ કે હવે જો આ સવાલ પાકો કરશો ને, મર્યાદા, એની અંદર આનો જવાબ આવી જશે. વિકાસની બીજી મર્યાદામાંનો જવાબ છે કે વૃદ્ધિ વિકાસમાંથી વિકાસને માપવા મુશ્કેલી પડે, કારણ કે સમાજમાં આવેલા ગુણાત્મક પરિવર્તનોને સહેલાઈથી માપી શકાતા નથી, એટલા માટે વિકાસને માપવા મુશ્કેલી પડે. ડન છે? હાલો ચેપ્ટર નંબર 3 ત્યાર પછી વાત કરીએ. ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે શું સર્જાય છે? ફુગાવો. તો આ વિધાન આપણે સમજાવવાનું છે. મેકલપ નામના સરસ મજાના વ્યક્તિ જે ચેપ્ટર નંબર 3 માં આપણને એવું કહી ગયા. ઓકે, ક્યાં તમને આ જવાબ મળશે? ફુગાવાના કારણોમાં માંગમાં વધારો. એમાં પહેલું કારણ નાણાંના પુરવઠામાં વધારો. એ નાણાંના પુરવઠાનો વધારો વાળો આખો મુદ્દો સમજાઈ દો એટલે આનો જવાબ 2 માર્ક્સમાં મળી જશે. આગળ વધીએ ત્યાર પછી નાણાંના પુરવઠાનો વધારો, ફુગાવો કઈ રીતે સર્જે છે? આ પહેલા સવાલનો જવાબ, બીજા સવાલનો જવાબ બંને એક જ છે. અલગ હું લેવા મેં અહીં રાખ્યા, તમને યાદ આવે ને, ખબર પડે કે ભાઈ પૂછાય ગમે એ રીતે જવાબ એક જ લખવાનો છે. હાલો ત્યાર પછી નાણાંના વિનિમયના માધ્યમ તરીકેનું કામ ચર્ચવાનું છે. ઓકે, નાણાંના 3 કાર્યો છે. વિનિમયના માધ્યમનું કામ, મૂલ્યના સંગ્રાહકનું કામ, મૂલ્યના માપનનું કામ. તો વિનિમયના માધ્યમનું કામ જે સૌથી અગત્યનું છે એની ચર્ચા કરવાની છે. ફુગાવાના લક્ષણો લખવાના છે, 4 જ આપ્યા છે ચોપડીની અંદર, તો એ ભૂલવાનું નથી. અને વસ્તી વૃદ્ધિના દર ઉપર ફુગાવાની શું અસર થાય? ઓકે, વસ્તી વૃદ્ધિની ફુગા ઉપર શું અસર થાય એ આપણે લખવાની છે. ઓકે, તો આ વસ્તી વૃદ્ધિની અસર તો એ આપણે ઓલા ફુગાવાના કારણો પાકા કરશું 5 માર્ક્સમાં, ત્યાં આવી જશે. પણ અત્યારે એટલા સવાલો મેં મૂક્યા છે 5 માર્ક્સના મોસ્ટ ટાઈમપી ત્રીજા ચેપ્ટરમાંથી. ઓકે, ચાલો સ્ક્રીનશોટ પાડતા જજો. આગળ વધીએ ત્યાર પછી. અને આગળ વધતા પહેલા ખાસ એક વાર કહી દઉં કે ભાઈ હું તમને વિભાગ સી અને વિભાગ ડી ના એમપી આપું છું, પણ સેક્શન એ બી નું શું? તો સેક્શન એ અને સેક્શન બી 30 માર્ક્સના વિભાગો છે ભાઈ. તો એના મોસ્ટ ટાઈમપી સવાલો MCQ અને SQ એની PDF આ વિડીયો તમે જે જોઈ રહ્યા છો એના ડિસ્ક્રિપ્શનમાં એક સરસ મજાની લિંક બનાવીને મૂકી દીધી છે.
લિંક ક્લિક કરશો એટલે ડાઉનલોડ કઈ રીતે કરી શકાય એની પ્રોસેસ આવશે. પ્રોસેસ ન સમજાય તો બીજી લિંક પણ એની એક્ઝેક્ટ નીચે મૂકેલી છે, ડાઉનલોડ કેમ કરવી એ સમજાવવા માટે. તો એ ભૂલ્યા વગર તમારે લઈ લેવાની છે. અને ખાસમાં ખાસ ઇકોનોમિક્સની પણ છે, એસપીની પણ છે, સ્ટેટની પણ છે, ઇંગ્લિશની પણ છે, એકાઉન્ટની પણ છે અને બીએની પણ છે. 6 વિષયની એમસીક્યુ ને એસક્યુની પીડીએફ અહીંયા તમારા માટે અવેલેબલ છે, તો ભૂલવાનું નથી. ડન છે ભાઈ. એટલે એ પીડીએફ તમારે જોઈતી હોય જો જોશો, ક્લિયર કરશો, પ્રેક્ટિસ કરશો તો 20 માંથી 20, 30 માંથી 30 આવવાની સંભાવના ઓર અનેક ગણી વધી જશે. તો ભૂલતા નહીં આ પીડીએફ લેવાનું. ઓકે, હાલો ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ. બેન્કિંગ અને નાણાકીય નીતિ. તો ભાઈ આરબીઆઈ અંતિમ સહાયક તરીકે જવાબદારી નિભાવે છે, વિધાન સમજાવવાનું છે. મધ્યસ્થ બેંક શું છે ભાઈ? સરકારની બેંક છે. ઓકે, તો આ વિધાન આપણે સમજાવવાનું થશે 2 માર્ક્સમાં. કાયદા માન્ય પ્રવર્તન પ્રમાણ SLR એની વ્યાખ્યા અને એની ટકાવારી આપણે મેન્શન કરવાની. ફુગાવામાં બેંક રેટમાં આરબીઆઈ કયું પરિવર્તન કરે? તો ફુગાવામાં આરબીઆઈ બેંક રેટ વધારે. શા માટે? નાણાંનો પુરવઠો ઘટાડવા માટે. ઓકે, બેંક શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો? ચોપડી શરૂ થાય, પાઠ શરૂ થાય. તો શરૂઆતમાં જ પહેલા પેરેગ્રાફની અંદર આપેલો છે. ઓકે, હાલો આગળ વધીએ. ચેપ્ટર 4 ની અંદર જો આટલા સવાલો છે જે તમારે પાકા કરવાના થશે. ચલો ક્લિયર, આગળ વધીએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 5 ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 5 ગરીબીમાં. તો ગરીબીની સ્થિતિનો ખ્યાલ એટલે અહીંયા ગરીબીનો અર્થ તમારે લખવાનો છે. શું લખવાનો છે? ગરીબીનો અર્થ લખવાનો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબીનું માપન કઈ રીતે થાય? તો ઓલી પીપીપી, પરચેઝ પાવર પેરિટી. ઓકે, $1 $1.25 ને $1.90 એ આમાં લખવાનું થશે. ગરીબી નિવારણમાં શિક્ષણનું મહત્વ. ગરીબી ઘટાડવાના ઉપાયો એની અંદર આ મુદ્દો તમને મળી જશે. ઓકે, ગરીબી રેખાની મર્યાદા 2 વાર આપી છે. આવક અભિગમમાં પણ આપી છે, નિરપેક્ષ ગરીબીમાં પણ આપી છે. 2 માંથી કોઈ પણ એક પાકી કરીને લખશો વાંધો નહીં આવે. હાલો ત્યાર પછી નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ. તો આની અંદર તમારે લખવાના છે આંકડા. જેને આવડે છે લખો, જેને નથી આવડતો નેક્સ્ટ સવાલ તરફ ભાગી જાઓ. આગળ વધીએ. ત્યાર પછી હાલો ભાઈ ચેપ્ટર નંબર 5 માં એટલા સવાલો હતા. ચેપ્ટર નંબર 6 ની આપણે વાત કરીએ છીએ. તો ચેપ્ટર નંબર 6 ની અંદર 2015 ની નવી શિક્ષણ નીતિનો હેતુ કયો છે? એ આ તમને ક્યાં મળશે? નવી શિક્ષણ નીતિનો હેતુ રોજગાર લક્ષી શિક્ષણ, બેરોજગારી ઘટાડવાનો ઉપાય, એમાંથી તમને મળશે. ગામડામાં સતત વીજળીની સુવિધા ઉપલબ્ધ કરવા કઈ નવી યોજના શરૂ કરવામાં આવી? તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. એટલું નહીં લખવાનું, આખી સમજાવવાની. આગળ પછી ચક્રીય બેરોજગારી એટલે શું? તો આની અંદર 2 વસ્તુ લખવાની થાય. વ્યાખ્યા લખવી પડશે અને ઉદાહરણ, અથવા 1929 અને 30માં જે અમેરિકા મંદી આવી ને એ આપણે એની હારવારે વ્યાખ્યાની સાથે મેન્શન કરવાનું. કઈ રીતે ઉદ્ભવે એ પણ લખી શકો તો પણ ચાલે. એની તો પહેલો પેરેગ્રાફ લખશો ને ચક્રીય બેરોજગારીનો, ત્યાં 2 માર્ક્સ વસૂલ. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના મોસ્ટ ટાઈમ બી છે. ક્યારે પૂછાય અને ક્યારે શરૂ થઈને કયા ઉદ્દેશથી? હર ખેત કો પાણી. એ મોસ્ટ ટાઈમ બી છે, પાકું કરવાનું ભૂલતા નહીં. ઓકે, સક્રિય શ્રમનો પુરવઠો એટલે શું એ આપણે મેન્શન કરવાનું છે. સી વિભાગના મોસ્ટ ટાઈમ બી સવાલો હું તમને કહી રહ્યો છું, સ્ક્રીનશોટ પાડી લેજો. ચેપ્ટર નંબર 6. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કે ભારતમાં શ્રમની ઓછી ગતિશીલતા માટે કયા કારણો, પરિબળો જવાબદાર છે? એ આપણે 2 માર્ક્સ માટે પાકું કરવાનું છે. ડન છે ભાઈ? ચાલો અને આગળ વધીએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 7 ની હું જો તમને વાત કરી દઉં. વસ્તી નામનું ચેપ્ટર 15 માર્ક્સનું છે. એ કઈ સવાલ નહીં બાકી મૂકતા. મોસ્ટ ટાઈમ બી સવાલ એક તો આ છે જ ભાઈ, 1921ના વર્ષને શા માટે મહાવિભાજક વર્ષ કહેવાય? ત્યાર પછી ઉત્પાદક અને અનઉત્પાદક વસ્તી એટલે શું? આ તમને ક્યાં મળશે? વય જૂથ પ્રમાણે વસ્તી વાળું વલણ એક છે. ઓકે, એની અંદર તમને મળશે. જાતિ પ્રમાણ પછી જ આઈ થિંક સ્ત્રી પુરુષનું પ્રમાણ આવે છે અને ત્યાર પછી આવશે. જન્મદરનો અર્થ આપી જન્મદર માપવા માટેનું સૂત્ર. સેમ એવી રીતે મૃત્યુદરનો અર્થ આપી મૃત્યુદર માપવાનું સૂત્ર. સૂત્ર લખો તો ધ્યાન રાખજો, ગુણ્યા 100 કર્યા માર્ક ગયો 1000 આવશે ફરજિયાત. 2 માં જન્મદર મૃત્યુદર 2 માં સૂત્ર લખો ને તો 1000 કરવા આવશ્યક છે, નહીતર તમારો માર્ક ગયો. વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે કેવો સંબંધ છે? 7મા ચેપ્ટરની પ્રસ્તાવના વાંચજો, 2 મુદ્દા તમને મળશે. તો એ 2 મુદ્દા આપણો જવાબ છે. ઓકે, તો આટલા સવાલો ચેપ્ટર નંબર 7 માંથી છે. બહુ ઓછા સવાલો રાખ્યા છે કે જેથી આમ સિલેક્ટેડ તમે પાકું કરો અને એ જ પરીક્ષામાં આવે નહીં, તમને આવડે નહીં, માર્ક લાવે. એટલે આ વિશ્વાસ રાખજો અને એ પ્રમાણે દીકરાઓ તૈયારી કરજો. ઓકે, ચાલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 8 ની આપણે વાત કરીએ. ખેતી ક્ષેત્રનું આધુનિકીકરણ કરવા કયા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા? તો એ આની અંદર આપણે મેન્શન કરવાનું છે. ત્યાર પછી ઉત્પાદકતા વધારવા માટેના ટેકનોલોજીકલ સુધારાના બસ માત્ર ને માત્ર નામ આપવાના છે. કેટલા છે સુધારા? 6 છે. તો 6 સુધારાના નામ આપણે લખવાના છે. ખેતી ક્ષેત્રના સંસ્થાકીય પરિબળ એટલે શું? એમાં કયા પરિબળોનો સમાવેશ થાય છે? તો
સંસ્થાકીય પરિબળોની વ્યાખ્યા લખવાની અને પછી પરિબળોના નામ લખવાના છે. ઓકે, બેનું એક એક માર્ક્સ હશે. નીચે ઉત્પાદકતા માટે વસ્તીનું ભારણ અન્ય પરિબળની અંદર આપ્યું છે, તો એ આપણે સમજાવવાનું છે. નોંધ લખવાની છે પાક સંરક્ષણ, તો એ આપણે લખવાનું. ભારત શા માટે ખેતી પ્રધાન દેશ કહેવાય છે? તો શા માટે ખેતી પ્રધાન દેશ કહેવાય? તો એ આપણે મેન્શન કરવાનું. અને પાકની ફેરબદલી એટલે શું? એ બરાબર. આ પાકની ફેરબદલી 2 માર્ક્સ માટે અને 3 માર્ક્સ માટે પણ મોસ્ટ આઈમ્પી છે, એટલે આ ખાસ કરી નાખજો, ભૂલી નહીં જતા હો ભાઈ. 3 માર્ક્સ માટે પણ મોસ્ટ આઈમ્પી છે પાકની ફેરબદલી. હલો, ડન. અને હા, હરિયાળી ક્રાંતિના અન્ય નામ જણાવો. તમને એમ થશે કે 8મા ચેપ્ટરમાં એટલા બધા કેમ? 2 માર્ક્સના 2 સવાલો આઈ થિંક આ બોર્ડની પરીક્ષામાં આમાંથી પૂછાશે. ઓકે, ઓછામાં ઓછા, એટલે તો એ પાકા કરજો. ઓકે, ચાલો. ચેપ્ટર નંબર 9, વેપાર તુલા એ લેણદેણની તુલાનો એક ભાગ છે, સમજાવો. તો એ 2 માર્ક્સ માટે આંતરરાષ્ટ્રીય વેપારનું કદ પારિભાષિક શબ્દ મોસ્ટ આઈમ્પી છે. ઉત્પાદન ખર્ચને વિદેશ વેપારના કારણ તરીકે સમજાવવાનું. ઓકે, રાજકીય અને સામાજિક વિચારધારામાં વિદેશ ઉપર વેપાર થતી અસર. લેણદેણની તુલા એટલે શું? અસર કરતા મુખ્ય પરિબળો સમજાવવાના છે, એ મોસ્ટ આઈમ્પી છે. ઓકે, અને આ એક અગત્યની છે કે વેપાર તુલા સમતોલ, ખાધવાળી અને પુરાંતવાળી ક્યારે હોઈ શકે છે? સ્ટાર કરેલા પહેલા પાકા કરજો, બાકીના પછી કરજો. ઓકે, પણ આ કરી લેજો, બાકી નહીં રાખતા. સ્ક્રીનશોટ પાડી લેજો. ચેપ્ટર નંબર 9 ના મોસ્ટ આઈમ્પી સવાલો હું અત્યારે તમને આપી રહ્યો છું. હાલો આગળ. ચેપ્ટર નંબર 10 ની વાત કરી દઈએ આપણે. તો ઉત્પાદિત વસ્તુના સ્વરૂપને આધારે ઉદ્યોગોના પ્રકારો જણાવવાના છે. જેટલી વસ્તુનું ઉત્પાદન થાય છે એના આધારે 2 પ્રકારો છે, વપરાશી વસ્તુના ઉદ્યોગો અને અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો. તો એ બેની વ્યાખ્યા અને બેના 2 વસ્તુ લખવાની થશે, વ્યાખ્યા, ઉદાહરણ. ઓકે, ત્યાર પછી ઔદ્યોગિકરણથી કેવી રીતે સામાજિક માળખામાં ફેરફાર કરી શકાય. ઓકે, તો એ ઉદ્યોગોના મહત્વમાં આવશે. એફડીઆઈ બરાબર, એનું ફૂલ ફોર્મ લખવાનું છે. એફડીઆઈ વધારવા માટે ભારત સરકારે શું કર્યું છે? તો કે સેઝ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, એની સ્થાપના કરી છે. ભારત શા માટે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ભારતમાં સૌથી વધારે લાભદાયી છે? મોસ્ટ આઈમ્પી છે. ઓકે, તો આ સ્ટાર કરું છું, ખાસ અગત્યના છે. નાના પાયાના ઉદ્યોગો શા માટે જરૂરી, એનું મહત્વ લખવાનું છે. અને બરાબર આ બેનો એક જ જવાબ છે, એટલે એ ધ્યાનમાં રાખશો. અને ખેતીના આધુનિકીકરણમાં કેવી રીતે ઉદ્યોગો ઉપયોગી છે, તો એ આપણે મેન્શન કરવાનું છે. તો આ મોસ્ટ આઈમ્પી છે. ડન છે ભાઈ? હાલો, સ્ક્રીનશોટ પાડી લેજો. ચાલો ચાલો ફટાફટ, આપણે ભાઈ ટાઈમ બસ 2 જ મિનિટમાં આપણે પૂરું કરીએ છીએ, કારણ કે 2 ચેપ્ટર બાકી રહ્યા છે. ચેપ્ટર નંબર 11, તો ગામડા અને શહેરોના વિકાસ માટે વીજળી કેમ અનિવાર્ય ચાલક બળ છે? કારણ કે બંનેની પ્રવૃત્તિઓ માટે આવશ્યક છે. તો બસ આમાં ગામડાની પ્રવૃત્તિ અને શહેરની પ્રવૃત્તિ નામ લખવાના. અપાકર્ષણ સ્થળાંતરના 2 ઉદાહરણ સમજાવવાના થશે, તેમાં કઈ કાચું નહીં કાપવાનું આપણે. ભારતમાં વીજળી કેટલી રીતે મેળવી શકાય? મોસ્ટ આઈમ્પી, વારંવાર પૂછાઈ ગયો અને હજી પૂછાય ભાઈ. વીજળી ક્ષેત્રના પડકારો પણ ખાસ અગત્યનો છે. 13 માર્ક્સનું ચેપ્ટર છે હો ભાઈ, એને કન્સિડર કરીને આપું છું. આ પણ 2 માર્ક્સ માટે મોસ્ટ આઈમ્પી છે. શહેર કે નગરની વ્યાખ્યા. ઓકે, શહેરીકરણ કેટલી રાયથી છે અગત્યની નથી, પણ આ બાય વચ્ચેના જે 4 સવાલો મૂકતા નહીં. ઓકે, હાલો. એક આમાં છે, હું મારા ઘરનું એક ઓર એડ કરું છું, વિકાસલક્ષી સ્થળાંતર. કેવું સ્થળાંતર ભાઈ? વિકાસલક્ષી સ્થળાંતર એટલે શું? ક્યાં તમને મળશે આ ભાઈ વિકાસલક્ષી સ્થળાંતર? તમને મળશે સ્થળાંતરના કારણો, એમાં છેલ્લું કારણ કુદરતી કે પર્યાવરણીય પરિબળ. એ પેરેગ્રાફ વાંચજો એટલે તમને મળી જશે. ઉદાહરણ પણ લખવાનું, 2 માર્ક્સમાં પૂછાય તો વ્યાખ્યા અને પ્લસ ઉદાહરણ. નર્મદા ડેમના નદી ઉપર ડેમ બાંધ્યો, એના કારણે સ્થળાંતર છે, ઉદાહરણ તમે ભણ્યા છો 11માં. બસ, તો એનો કોન્સેપ્ટ આ 2 માર્ક્સમાં પૂછાય છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, ચેપ્ટર નંબર 12. ચેપ્ટર નંબર 12 માં કયા સવાલો એવા છે જે તમારે ખાસમાં ખાસ કરવા જોઈએ? સૌથી પહેલું કરવું જોઈએ નિમાસ્ત્ર. ત્યાર પછી બોલો જે છે ને સપ્ત ધાન્યાંકુર અર્ક. એ સપ્ત ધાન્યાંકુર અર્ક છે, એના ઉપયોગો એ ખાસ લખવાના. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, નીક અને નાલીઓમાં જે મિલેટ્સ વવાય છે. શું વવાય છે? મિલેટ્સ. એ મિલેટ્સના તમારે નામ લખવાના છે. ડન? તો આ 3 સવાલો 12મા ચેપ્ટરની અંદરથી મેં તમને કાઢીને આપ્યા છે, તો ભૂલી નહીં જતા, લખી નાખજો. ડન છે ભાઈ? તો હવે મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં. પણ એ પહેલા મારે તમને ખાસ કહેવું છે, ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી નાખજો, કારણ કે સેક્શન ડી, સેક્શન ઈ અને ઘણું બધું હજી
તમારા માટે લાઈનમાં વાટે ઊભું છે. ચેનલ સબસ્ક્રાઇબ કરશો તો બધા જ વિડીયો તમારા સુધી સમયસર પહોંચશે અને તમને બધા વિડીયોનો લાભ મળશે. તો છેક સુધી જોડાયેલા રહેવાનું છે. બોર્ડની પરીક્ષા મારે ને તમારે બે ભેગા થઈને ક્લિયર કરવાની છે અને સારા માર્ક્સ સાથે ક્લિયર કરવાની છે. ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો ખાસ કરી લેજો અને તમારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે કે જેને ઇકોનોમિક્સ વિષય છે એને ભૂલ્યા વગર શેર કરજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. ટાટા બાય બાય. સી યા.